નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો વડોદરા શહેરના આજવા રોડ પર કમલાનગર ખાતે 2 દિવસ પહેલા નાનો ભૂવો પડ્યો હતો, જે હાલમાં મોટો થઈ રહ્યો છે। આજવા રોડ પર કમલાનગર ખાતે 2 દિવસ પહેલા નાનો ભૂવો પડ્યો હતો, જે હાલમાં ધીરે ધીરે મોટો થઈ રહ્યો છે। આ બાબતે સ્થાનિક સામાજિક આગેવાન તેજસ બ્રહ્મભટ્ટે બુધવારે તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો। મંગળવારે આ ભૂવો પડ્યો હતો, જેથી અનેક લોકોને પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે। સામાજિક આગેવાન તેજસ બ્રહ્મભટ્ટે બુધવારે સ્થળ પર જઈ વહેલી તકે આ ભૂવો પૂરવા માંગણી કરી હતી। તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી આ વડોદરાનો પૂર્વ વિસ્તારમાં કમલાનગર તળાવ પાછળ આવેલ નહેરુ ચાચા પાસેનો આ વિસ્તાર છે અને છેલ્લા 2 દિવસથી આ ભૂવો નાનો હતો, જે હવે મોટો થઈ રહ્યો છે, પરંતુ એસી કેબિનમાં બેસી રહેલા અને બેલગામ અધિકારીઓ સ્માર્ટ સિટીના ઘોડા માત્ર કાગળ પર દોડાવી રહ્યા છે। શાસક પક્ષનો તેના પર કોઈ અંકુશ નથી, ત્યારે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કઈ જગ્યાએ કઈ વિસ્તાર છે? કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર છે। કમલાનગર તળાવ પાછળ નહેરુ ચાચા નગર પાસે આવેલી જ્ઞાન સાગર રેસિડેન્સી પાસેનો આ વિસ્તાર છે, જ્યાં છેલ્લા 2 દિવસ પહેલાથી એક આ ભૂવો નાનો હતો, પરંતુ પોતાની એસી કેબિનમાં બેસી બેલગામ અધિકારીઓ જે પોતે સ્માર્ટ સિટીના ઘોડા કાગળ પર દોડાવી રહ્યા છે અને એની ઉપર જે શાસક પક્ષનો અંકુશ નથી, એના કારણે આ ભૂવો થોડો મોટો થઈ રહ્યો છે। દિવસે ને દિવસે ભૂવાની સાઇઝ વધી રહી છે, પરંતુ નિંદ્રાધીન તંત્ર અને પોતાની એસી કેબિનમાં બેસી અને હવાઈ લૂંટી આ કોર્પોરેશન અને એના અધિકારીઓને આ ભૂવો પૂરવાનો ટાઈમ નથી। આ અવર જવર કરતો મુખ્ય માર્ગ છે, અહીંયા રોજના હજારો લોકો અવર જવર કરતા હોય। નજીકમાં શાક માર્કેટ અને આખું મોટું માર્કેટ ભરાતું હોય તો હજારો લોકો અવર જવર કરે છે। તો શું વડોદરાનો કોઈ પરિવારજન આની અંદર પડશે કે કોઈની જાનહાનિ થશે, ત્યારે આ કોર્પોરેશન આને પૂરવાની કામગીરી કરશે? અમારી સ્પષ્ટ માંગ છે કે હજુ પણ સમય છે એસી કેબિનમાંથી બહાર નીકળી ખરેખર જો વડોદરાને સ્માર્ટ સિટી બનાવી હોય, ખાડોદરા નગરી અને ભુવા નગરીના ઉપનામથી બહાર આપવું હોય તો આ લોકોએ ગ્રાઉન્ડ લેવલ પર આવીને કામ કરવું પડશે અને આ ભુવાને તાત્કાલિક રિપેર કરવો જોઈએ। તેજસ બ્રહ્મભટ્ટ, શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ।